વસ્તુ લેવા જાવું છે તો ગાડી લઈ જાઉં છું. કાલે જ તે આગળના ટાયરમાં 3000 નાખ્યા છે, શાંતિથી હલાવીને લઈ જાજે. હે આ ટાયરમાં હું ગોતેસ? આ તમે નો કીધું કે 3000 નાખ્યા છે, ઈ ગોતું છું. આવો આવો, બેસો બેસો. તમારો છોકરો શું કરે છે? અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો. અરે વાહ. આ ઘરે અમારું પોતાનું છે અને અમારે પૈસાની કોઈ કમી નથી. હા એ હારું. તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ. હા હા લ્યો બોલાવું. ભાવિન અહીંયા આવ તો. દીદી બધું બરાબર છે પણ છોકરો બહુ પાતળો છે. હા મને એવું જ લાગે છે. તો બોલો તમે શું વિચાર કર્યો? આમ તો બધું બરોબર છે પણ છોકરો થોડોક પાતળો લાગે છે. અરે એનું શરીર જ પાતળું છે, બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે. આ વખતે તો પરીક્ષામાં હારા માર્કે પાસ ન થયો ને તો ભંગારની લારી પકડાઈ દો હાથમાં તને તો. એ હા, તો તૈયારી કરી લીધી બધી? તો બોલ. છાપા વસ્તી જૂના ભંગા લાવો. મમ્મી આ રેશન કાર્ડ નું ફોર્મ છે તો આમાં સાઈન કરી દો ને. મમ્મી હવે તમારે ઘરની બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો. હવે આ ઘર મારા નામે થઈ ગયું. આ ઘર ઉપર 60 લાખની લોન છે, એ તારા નામે થઈ ગઈ હવે. મમ્મી આ બટેટા સુધારી દેજો. હા હો, વાંધો નહીં, લાવ. અરે મમ્મી તમે હું કામ બીવો છો? તમે તો સાસુ છો, તમારે એની પાસે કામ કરાવવાનું હોય. શું કીધું? અરે કાઈ નહીં હું એમ કહેતો કે મમ્મી શાક બનાવી નાખે ને તો હું રોટલી બનાવી નાખીશ, તું આરામ કર. મનીષા આ પંખો કેમ ચાલુ નથી થતો? અરે મમ્મી આ રિમોટ થી ચાલુ થાય છે. હે કર દો. જો કેવી રસોડામાં ગરમી થાય છે ને, આ ગરમીની હું રોટલી કરીશ ને તો હું મરી જવાની છું. લાઈ માર મમ્મીને કહી દઉં કે મમ્મી હું કેવી ગરમીમાં રોટલી કરું છું એમ. હાલો મમ્મી, કેવી ગરમી થાય છે ને હું રસોડામાં રોટલી કરું છું અને મને કેવો પરસેવો વળે. મમ્મી એક પીંડા એકની રોટલી કરવાની છે. તારે રોટલી ન કરવી બટા, તાર પપ્પાને મોકલું માર દીકરો. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું? હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટીની વાત નથી કરતી, જીભની વાત કરું છું. જો છોકરી વાળા હમણાં જોવા આવશે એટલે બધી વાત મોટી મોટી કરજે એટલે આપણો વટ પડે. આવો આવો, બેસો. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? મળી ગયું ને ઘર? ના ના કાઈ તકલીફ નથી પડી, આરામથી મળી ગયું ઘર. જા તું પાણી તો લઈ આવ. હા પણ પેલા છે ને મને આપડા ઓલા વિમાનની ચાવી આપો ને, હું અંદર લઈ લઉં, બહાર વરસાદ આવે. એ મમ્મી 1000 રૂપિયા હોય તો લાવો ને. લે તમારી પાસે 1000 રૂપિયા નથી, ઈ મમ્મી પાસેથી માંગો છો? અરે લે, તું તો 1000 ની વાત કરસ, ઈ તો પેટ્રોલ ભરવા 50 રૂપિયા મારી પાસેથી લઈ જાય છે. મમ્મી મને 500 રૂપિયા મળ્યા. હે તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? આપણે ઘરેથી નીકળતા હતા ત્યારે મારા પપ્પાએ તમને 500 ની નોટ આપીને કાનમાં શું કીધું? એ નો કહેવાય. અરે કયો ને. કોઈને કહેતી નહીં. તારા પપ્પાએ મને 500 ની નોટ આપીને કાનમાં એમ કીધું કે ઘટે ને તો બીજા આપીશ, પણ આ વાવાઝોડાને પાછું ન લાવતા. મમ્મી તમારી પાસે હોજો ઉતારવાની દવા છે? હા છે ને. હા તો થોડીક મોઢે લગાડજો ને, આખો દી ફુગાની જેમ મોઢું ફૂલેલું જ રહે. ભાવિન આજે મને વાસણ ઉટકવાનો જરાય મૂડ નથી. તમે ધોઈ નાખશો, હું તમને 200 રૂપિયા આપીશ. અરે હું તને 500 રૂપિયા આપીશ ભાઈ, તું ધોઈ લે ને. અરે 1000 લઈ લેજો પણ તમે ધોઈ નાખજો. અરે ભાઈ હું તને 2000 રૂપિયા આપું પણ વાસણ તું ધોઈ નાખ. લાવો 2000, કાઈ વાંધો નહીં. ઊભી રહે. લ્યો. વાંધો નહીં. મનીષા મેં બધા વાસણ ઉટકી નાખ્યા, લાય 200 રૂપિયા. અરે મમ્મી 200 નહીં 500 રાખો, હાલ્યો. વાહ.